હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું મિત્ર ચિંતન અખાણી. જેટલા પણ ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ છે, ઘણા બધા લોકો એના પરિણામની વેટ કરી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે, કાગડોળે રાહ જોઈ રહ્યા છે. તો ત્યારે એક બીજું પેપરનું આર્ટિકલ છે જે તમારા સમક્ષ મૂકવા માંગુ છું. તો એમાં એવું લખેલું છે કે તમારું જે રિઝલ્ટ જે છે એ ઇલેક્શન પછી આવવાની શક્યતા છે. ઇલેક્શન આપણી 7 મે છે, એના પછી તમારું રિઝલ્ટ આવવાની શક્યતા છે એકોર્ડિંગ ટુ ધીસ પેપર આર્ટિકલ. ઓકે, તો એના વિશે આપણે ડિસ્કસ કરશું કેમ એના કારણે થાય છે. અને જો તમારે ધોરણ 12 પછી એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, એની ઉપર ક્લિક કરી તમે લોકો અમને વોટ્સએપ મેસેજ કરી શકો છો કે સર અમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવું છે. આપણે શોર્ટ ટાઈમમાં ઝૂમ મિટિંગ પર વેબિનાર કરવાના છીએ અને વેબિનારમાં તમારા એડમિશનને લગતા બધા જ ડાઉટ સોલ્વ કરવાના છીએ અને છેક આખી એડમિશન પ્રોસિજર ચાલશે ત્યાં સુધી બધા જ ડાઉટ્સ તમારા ક્લિયર થશે. વેબિનારમાં રેગ્યુલર બેઝ પર વેબિનાર થશે. ઓકે, તો હવે બોર્ડ રિઝલ્ટ જે છે, ચૂંટણી પંચે પરીક્ષા સમિતિ બેઠક યોજવામાં મંજૂરી આપી દીધી. એટલે જે લોકો પરીક્ષામાં કોપી કરતા પકડાયા હોય, સીસીટીવી કેમેરામાં પકડાયા હોય કે ક્લાસરૂમમાં પકડાયા હોય, તો એના માટે એ લોકોએ પરીક્ષા સમિતિ બેસાડવાની હતી, જેની ચૂંટણી પંચે જે છે એ બેઠક યોજવા માટેની મંજૂરી આપી દીધી છે. છતાં પણ હજુ સુધી એની બેઠક હજુ સુધી બનાવવામાં આવી નથી. એવું જ અહીંયા આગળ લખેલું છે. ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સુનાવણીને લઈને મળતી પરીક્ષા સમિતિને બેઠક બોલાવવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડે ચૂંટણી પંચની મંજૂરી માંગી હતી. ચૂંટણી પંચે મંજૂરી આપી દીધી છે. જો કે બોર્ડ દ્વારા હવે ક્યારે પરીક્ષા સમિતિની બેઠક બોલાવશે તે નક્કી નથી અને બોર્ડના પરિણામો ગુજરાતમાં મતદાન બાદ જ જાહેર થાય તેવી શક્યતા છે, એવું આનંદે લખેલું છે. હાલ વિદ્યાર્થીઓ અને વાલીઓ કાગડોળે પરિણામોની રાહ જોઈ રહ્યા છે. ત્યારે જો પરિણામ જાહેર થાય તો ઘણા લોકો પ્રવાસનું આયોજન કરી શકે, ઘણા બધા લોકો ફરવા જતા રહે, તો એના કારણે જે ઇલેક્શન છે એમાં વોટિંગ ઓછું થવાની શક્યતા છે. તો આ એક પોસિબિલિટી છે કે રિઝલ્ટ ડિક્લેર નથી કરી રહ્યા, એના કારણે બધા લોકો અત્યારે ગુજરાતમાં જ છે, પણ જેવું રિઝલ્ટ આવી જાય પછી લોકો બધા ફરવા જવાનું સ્ટાર્ટ કરી દે, તો આ એક શક્યતા છે જે એ બતાવી છે. એના કારણે કદાચ ઇલેક્શન પતે 7 મે બધા વોટિંગ કરી લે પછી જ આપણું રિઝલ્ટ આવે એવી શક્યતા છે જે અહીંયા આગળ લખેલું છે. બરોબર, તો આઈ હોપ સો કે તમને લોકોને આ ખબર પડી હશે. આ અપડેટ છે, આ અપડેટ ન્યૂઝપેપરની અપડેટ છે. ગુજરાત સરકારનો કોઈ આમાં સર્ક્યુલર નથી, બટ જ્યારે પણ પેપરમાં કોઈ અપડેટ આવતી હોય તો એ લોકો પાસે સાચા સમાચાર, સાચા સૂત્રો હોય તો જે લોકો અપડેટ આપતા હોય, તો ટેન્ટેટિવ હવે એવું પોસિબિલિટી લાગે છે કે ઇલેક્શન પતે પછી જ આપણું ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ આવશે. ઓકે, જે લોકોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય એ ફટાફટ જોડી જજો. થેન્ક યુ સો મચ. બાય.